કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા. ઓપરેશન રોકવાનો નિર્ણય ભારતની ક્ષમતા ન હોવાને કારણે નહીં પણ વ્યૂહાત્મક રીતે લેવામાં આવ્યો હતો. વાવ થરાદમાં ભાજપનો ઐતિહાસિક વિજયોત્સવ, જનસમર્થનથી ગુંજી ઉઠ્યો જિલ્લો. શંકરભાઈ ચૌધરીના નેતૃત્વને જનતાનો મજબૂત આધાર. તમામ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. અરવલ્લીના સાંઢંબા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો બહુમત સાથે કબજો. અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્ર આજથી બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે. વાંકાનેરમાં માનવતા જીવંત બિનવારસુ મૃતદેહને સન્માનપૂર્વક અંતિમ વિદાય. વટવાના કુતુબનગરના પરિવારને ભૂત દેખાયું. પ્રેમ પ્રકરણમાં 35 વર્ષ પહેલા સ્ત્રી મિત્રની હત્યા થઈ. ખાળકુવા ખોદી હાડપિંજર કઢાયું. ભક્તિભાવ સાથે ભિલોડા તાલુકામાં મઉ ગામના 85 વર્ષીય વયોવૃદ્ધ રવિશંકર જટાશંકર ભગતની અતૂટ આસ્થા. છેલ્લા 25 વર્ષથી દરરોજ શામળાજીમાં શ્રી ત્રિલોકીનાથ ભગવાન અને શ્રી શામળિયા ભગવાનના દ્વારે શીશ ટેકવે છે. વર્ષ 2025ની નવરાત્રિ ઉજવણી દરમિયાન થયેલ કથિત ગેરરીતિઓને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે લોકગાયક કીર્તિદાન ગઢવી, એસપી રાજદીપસિંહ ઝાલા અને સંબંધિત પીસીઆઈ સહિતના અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. એઆઈ અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ પકડાયું. 4 આરોપી ઝડપાયા. બાયોમેટ્રિકના આધારે દસ્તાવેજોમાં ફેરફાર કરતા હતા. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેળવી લોનના પૈસા પડાવતા. પિરામલ ફાઇનાન્સનો નાણાકીય વર્ષ 2026માં ₹1.506 કરોડનો નફો. 170 નવી શાખાઓ સાથે ભારતમાં વિસ્તરણ કરશે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.